આગળ વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકાની મળી સામાન્ય સભા, જેમાં હાટકેશ્વર બ્રિજ અને વટવાના આવાસ મુદ્દે વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો. કોંગ્રેસે ભાજપને ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવી અને આરોપ લગાવ્યો કે બ્રિજ બનાવવા માટે મહાનગરપાલિકાએ ટેન્ડર કરતા 200 કરોડથી વધુની રકમ ચૂકવી. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પલટવાર કર્યો કે ટેન્ડરની શરતના આધારે બ્રિજ બનાવવા શક્ય નથી. બ્રિજ બન્યા બાદ તેની રકમમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. સામાન્ય રીતે કોઈપણ પ્રોજેક્ટ હોય તેનું કોઈપણ ટેન્ડર હોય એનું એન પ્રોક્યોર ઉપર જાહેરાત આપવામાં આવતી હોય છે અને એન પ્રોક્યોર ઉપર જાહેરાત આવ્યા બાદ સમય મર્યાદાની અંદર જે પણ પાર્ટી એપ્લિકેબલ હોય ભરવા માટે એ લોકો એના પર ભરતા હોય છે અને કોઈપણ ટેન્ડરનો એનો અંદાજ બનેલો હોય, એનું વાત કરવામાં એનું પ્રી ઓડિટ પણ થતું હોય છે, બન્યા પછી પોસ્ટ ઓડિટ પણ થતું હોય છે. જ્યારે વિકાસ અમદાવાદ મહાનગરનો જે વિકાસ થઈ રહ્યો છે, રિવરફ્રન્ટ બન્યું છે, બેરેક બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે, પાણીની સમસ્યા અમદાવાદ શહેરની અંદર જે નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચી રહ્યું છે, લોકોને ટ્રાફિકની સમસ્યા નડે નહીં અને સહેલાઈથી પોતાનો સમય બચાવી શકે, પ્રદૂષણની માત્રા ઘટે એ માટે મહાનગરની અંદર ઓવરબ્રિજો, અંડરબ્રિજો આ બની રહ્યા છે. તો જ્યારે શહેર વિકાસ આગળ વધતું હોય ત્યારે હંમેશા વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે અને કામ કઈ રીતે ડિલે થાય એ માટેના પ્રયત્નો કરતા રહેતા હોય.